મહિલા અને બાળકોના વિકાસ વિભાગ અંતર્ગત કાર્યરત ICDS પોષણ સ્તર સુધારવા અને બાળકોના સર્વાંગી વિકાસ માટે હાથ ધરાયેલા અભિયાનના ભાગરૂપે ત્રીજા મંગળવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ ઉજવણીનો મુખ્ય હેતુ બાળકોમાં પોષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે। કાર્યક્રમ દરમિયાન જે બાળકોએ પ્રથમ 6 માસ પૂર્ણ કર્યા છે તેવા ભૂલકાઓને આંગણવાડી કાર્યકરો અને મહાનુભાવોના હસ્તે પ્રથમવાર પૌષ્ટિક ઉપરી આહાર આપી અન્નપ્રાશન કરાવવામાં આવ્યું હતું, જે સાથે માતાઓને સમજાવવામાં આવ્યું હતું કે 6 માસ પછી માત્ર માતાનું દૂધ પૂરતું નથી, તેની સાથે ઘરે બનાવેલો નરમ અને પૌષ્ટિક ખોરાક આપવો બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે અત્યંત અનિવાર્ય છે। કચ્છમાં માત્ર પોષણ જ નહીં પણ બાળકોના મનોરંજન અને શિક્ષણને ધ્યાનમાં રાખીને બાળ દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આંગણવાડીના બાળકો માટે રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનું આયોજન કરીને તેમને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા।